એ મારા પુસ્તકમાં મેં એક સૂત્ર લખ્યું છે, અનુભવથી. સાઉથ આફ્રિકાના દરબારમાં સોનાના વ્યાસપીઠ ઉપર આ પોથી મૂકીને કથા કરી છે. અને આ નરસિંહભાઈ સવાણી સાક્ષી છે. 1986માં વાંસદાથી 30 કિલોમીટર દૂર માનકુનિયાના જંગલમાં સાહેબ ઘાસણી ઉપર આ પોથી મૂકીને કથા કરી છે. પાથરવાનું કંઈ નહીં મળે તો મારી શાલ આમ પાથરેલી. સવાણી સાહેબ યાદ છે ને, સાક્ષી હે. હमें कोई फर्क नहीं पड़ता है. પણ મેં મારા અનુભવથી એક વાક્ય લખ્યું છે, ઇટ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. તમારે જોડાવું એવો જરાય આગ્રહ નહીં. પહેલે સુનો, मैंने लिखा है. क्या लिखा है? પૈસા વાળાના મકાન મોટા હોય છે. સાહેબ તમે જોજો, રૂપિયા વાળાના મકાન બહુ મોટા, ઘણાના બંગલા તો એટલા બધા મોટા કે ગાડી લઈને જવું પડે. ત્યારે તો આખા બંગલામાં ફરાય. પૈસા વાળાના મકાન મોટા હોય છે અને ગરીબ માણસના મન મોટા હોય છે. સાહેબ, સમાજમાં જેમ નાનો માણસ પણ એનું ભગવાને દિલ બહુ મોટું આપ્યું હોય, મન બહુ મોટું આપ્યું હોય. અને બહુ રૂપિયા વાળો ને બહુ પૈસા વાળો ને સાહેબ, એને જો બાયપાસ સર્જરી કરવા માટે ચીર્યો હોય ને હાર્ટ કાઢે તો કેવડું નીકળે ખબર? તરબૂચના બિયા જેટલું નીકળે. કંજોસાઈ કરી 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 કરીને આટલું અમતું થઈ જાય હાર્ટ. પછી ડૉક્ટર માણિકે કરીને જે હિન્દુજાનો હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતો ને, એણે મને કીધેલું, મને કે બાપુ આવા હાથ નીકળે ને પછી અમે બહુ ધ્યાન નહીં આપીએ, જે થવું હોય તે થાય એમ કરીને હાંધા મારી દઈએ. જીવે જીવવાનો હોય તો આટલું અમથું હાથ થઈ જાય.